ચાલો મિત્રો નમસ્કાર. તો બાયોલોજીની અંદર આપણે ઘણા બધા લેક્ચર ચલાવી ચૂક્યા છીએ. જે લોકોને પણ આગળના લેક્ચર જોવાના બાકી હોય તે એકવાર જોઈ લે મિત્રો. સ્ટરીલાઇઝેશન હોય, ફર્મેન્ટેશન હોય, કે પછી રેસ્પિરેટરી સિસ્ટમ હોય, ગ્લાયકોલિસિસ હોય, ટીસીએ સાયકલ હોય, બરોબર. આ બધા મુદ્દાઓ જે છે આપણે કવર કરી ચૂક્યા છીએ અને મારો એવો જ પ્રયત્ન રહ્યો છે કે તમને કોન્સેપ્ટ ક્લિયર થાય, બરોબર છે. એકવાર કોન્સેપ્ટ ક્લિયર કરી લ્યો, સામાન્ય રીડિંગ પછી તમે આરામથી એમસીક્યુ સોલ્વ કરવા જોઈએ. માત્ર ગોખણિયું જ્ઞાન નહીં, પરંતુ તમારી સામે ટ્વિસ્ટ થયેલો પ્રશ્ન આવે, ક્વેશ્ચન આવે, તો તમે થોડુંક લોજિક લગાવીને પણ જવાબ આપી શકવા જોઈએ, બરોબર છે મિત્રો. ચાલો, તો હવે મિત્રો આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર એટલે કે પાચન તંત્રની અંદર ઓલરેડી આપણે એક લેક્ચર લીધો, જેમાં સામાન્ય માહિતીથી લઈને થોડી શરૂઆત આપણે આપી હતી, બરોબર છે. તો આજે આપણે આગળનો જે છે એ ભણવાનો પ્રયત્ન કરીએ તે પહેલા એકવાર ઉપર છેલ્લું મિત્રો રિવિઝન મારી લઈએ, બરોબર છે. ડાયજેસ્ટિવ સિસ્ટમની વાત કરીએ મિત્રો, શરૂઆત ક્યાંથી થાય છે? માઉથ થી થાય છે. માઉથ થી વાત કરીએ તો માઉથ થી એનસ સુધીની જે સંપૂર્ણ આખી હોલ ટ્યુબ છે, લોંગ ટ્યુબ છે, બરોબર, એને શું કહેવામાં આવે છે? તો કે એલાઇમેન્ટરી કેનાલ કહેવામાં આવે છે, બરોબર. એલાઇમેન્ટરી કેનાલ એટલે માઉથ થી લઈને એનસ સુધીની આ સંપૂર્ણ ગુહા છે, બરોબર, લોંગ ટ્યુબ છે, તેને એલાઇમેન્ટરી કેનાલ કહેવામાં આવે છે. એની અંદર ડાયજેસ્ટિવ સિસ્ટમના અલગ અલગ પાર્ટ આવેલા હોય છે, બરોબર. ત્યારબાદ મિત્રો માઉથ ની વાત કરીએ તો માઉથ નું કાર્ય શું? તો કે ત્યાંથી જ શરૂઆત થાય છે ડાયજેસ્ટિવ સિસ્ટમની, બરોબર છે. જે કોમ્પ્લેક્સ નેચરના જે મોલેક્યુલ હોય છે, બરોબર છે, તેને સિમ્પલ ફૂડ ની અંદર, સિમ્પલ ટેક્સચર ની અંદર, સ્મોલ ટેક્સચર ની અંદર મિત્રો કન્વર્ટ કરવાનું કોણ કાર્ય કરે છે? માઉથ. તો માઉથ ની અંદર કયા કયા પાર્ટ છે જે હેલ્પ કરે છે? તો કે ટીથ અને ટંગ્સ, સલાઈવા, બરોબર છે. આ બધી વસ્તુ જે છે એ તેમાં મદદ કરે છે. ટીથ ની અંદર મિત્રો પણ આપણે સમજી ચૂક્યા હતા કે ટીથમાં શું? તો કે ટીથ જે છે ઇનેમલ ના બનેલા હોય છે, ઇનેમલ લેયરના. એ સિવાય મિત્રો આ ફોર્મેશનમાં 21-23 ના ફોર્મેશનમાં મિત્રો આપણા દાંતની ગોઠવણ હોય છે, બરોબર. ખરેખર આવું સૂત્ર છે, બરોબર. 21-23, એક બાજુ 21-23, બરોબર છે. તો આ પાછા કયા ફોર્મેશનમાં હોય? કયા ફોર્મેશનમાં હોય? તો કે આ જે છે ICPM ને M ને ફોર્મેશનમાં હોય. આ એટલે તો કે ઇનસીઝર, બરોબર છે. આ એટલે ઇનસીઝર એટલે કે છેદક દાંત જે છે એ છેદ કાપવાનું કાર્ય કરે છે. ત્યારબાદ શું આવે તો કે કેનાઇન એટલે કે સી, જે એક જ હોય છે મિત્રો, તે ચીરવાનું કામ કરે છે. ત્યારબાદ પ્રીમોલાર એટલે કે PM, પ્રીમોલાર એટલે PM એટલે કે અગ્રદાઢ, દાઢની પહેલા જે બે દાઢ આવેલી હોય તે છે, તે પણ દબાવવાનું કામ કરે છે, દાબ કરવાનું કામ કરે છે. અને છેલ્લે જે છે મોલાર છે, જે દળવાનું કામ કરે છે. મોલાર એટલે દાઢ થાય છે મિત્રો, બરોબર છે. આપણે આટલી વસ્તુ પર પ્રકાશ પાડ્યો હતો, બરોબર છે. હવે આગળની વસ્તુ પર પ્રકાશ પાડીએ તે પહેલા તમે ચા પી લ્યો. જે લોકોને ચા પીવાની બાકી હોય, પછી લેક્ચર સમજાશે નહીં વગર ચાય, પછી કહે છે કે સર જે છે એ સમજાવતા નથી, બધું રોલમ રોલ હાકી રહ્યા છે, સર સમજાવતા નથી, અમને સમજાતું નથી, સર ટાઈમ પાસ કરે છે ને અમારો ટાઈમ પાસ કરે છે, બરોબર છે. એવું થાશે. એટલે ચા ના શોખીન હોય ચા પી લ્યો, જે લોકો કોફી પીતા હોય તે કોફી પી લ્યો, જે લોકો પાણી પી રહ્યા હોય તે પાણી પી લ્યો, બરોબર. ચાલો મિત્રો, તો હવે આપણે આગળ શરૂઆત કરીએ. આગળનો જે પાર્ટ છે મિત્રો, બરોબર છે, તે છે સલાઈવા. શું છે? સલાઈવા. બધાને ખબર તો છે તે સલાઈવા એટલે શું, બરોબર છે. સલાઈવા એટલે શું થાય છે મિત્રો? લાળ, થૂક, જે કઈ આપણે કઈ કહેતા હોય, બરોબર છે. આ છે. તો બધાને ખબર છે કે આનું કાર્ય શું છે સલાઈવાનું, બરોબર છે. તો આપણે એ વાત તો કરશું જ. એ સિવાય આપણા એક્ઝામમાં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે તેની પણ આપણે વાત કરીશું. સીધી વસ્તુ હું તમને કહું કે આપણે જે લોકો જોઈ રહ્યા છીએ તે અત્યારે બાજુમાં વેફરનું પેકેટ લઈને બેઠા છે, બરોબર છે. તો વેફર ખાઈ રહ્યા છે. તો વેફર જે છે મિત્રો, તેને જે આખી જે ઓસોફેગસ અન્નનળીથી અંદર પાસ થવામાં જે છે થોડોક ઇશ્યુ રહે છે, કારણ કે તે એકદમ સૂકો ખોરાક છે. તો એને જે છે થોડો ભીજવો પડે, એટલે કે વેટેડ કરવો પડે, બરોબર છે.
the food is also wetted to make it passes smooth. બરોબર, it happen by a fluid called saliva, અને saliva secrete by salivary gland. બરોબર, લાળ ગ્રંથિ. તો આપણે જે કાંઈ કોરો ખોરાક લીધો છે, બરોબર છે, તેને ભીજવવાનું કાર્ય, તેને વેટેડ કરવાનું કાર્ય કોણ કરે છે? સલાઈવા. બરોબર છે, તેને ભીજવવાનું કાર્ય કોણ કરે છે? તો કે સલાઈવા. વેટેડ ફૂડ. હવે મિત્રો, હવે ઈ સલાઈવા જે છે એ ક્યાંથી સિક્રેટ થાય છે? તો કે સલાઈવરી ગ્લેન્ડ થી. બરોબર છે, ક્યાંથી થાય છે? તો કે સલાઈવરી ગ્લેન્ડ થી. જો મિત્રો, આ હું તમને પીડીએફ તો મોકલી જ દઈશ, પરંતુ તમારે બોર્ડ ની અંદર આ રીતનું ટાંકવું હોય તો ટાંકતા જજો. બરોબર છે, સલાઈવરી ગ્લેન્ડ ક્યાં આવેલી હોય છે? તો કે દાંતની નીચેના ગળાના ભાગમાં આવેલી હોય છે. ગળા એટલે સાવ ગળા નહીં, ઉપર અહીં આવેલી છે, લાળ ગ્રંથિઓ ટૂંકમાં કહીએ તો. બરોબર. another aspect of the we ingest it is complex nature. બરોબર છે. હવે જો સીધી વસ્તુ છે, કોમ્પ્લેક્સ નેચરના જે મોલેક્યુલ્સ હોય છે, બરોબર, તેને તોડીને સ્મોલર મોલેક્યુલ ની અંદર કન્વર્ટ કરવા જોઈએ, નહીતર ઈ જે છે એને પાસ થવું અઘરું રહેવાનું છે, જે બધાને ખબર છે. પરંતુ સલાઈવાનો આમાં શું રોલ છે? તો કે સર, એ તો સીધી વસ્તુ છે કે ખોરાકને ભીનો કરી લે એટલે પાસ થઈ જાય. મિત્રો, એ સિવાય પણ એનું કાર્ય છે. બરોબર છે, તો કે કોમ્પ્લેક્સ મેટર ધરાવતા હોય, કોમ્પ્લેક્સ નેચર ધરાવતા હોય, એમાંથી એને સ્મોલર મોલેક્યુલમાં કન્વર્ટ કરવામાં. દાખલા તરીકે એના માટેનો જે એન્ઝાઇમ હોય છે તે સલાઈવાની અંદર હોય છે. કયો એન્ઝાઇમ હોય છે? તો કે સર, એમાઇલેઝ. કયો હોય છે? એમાઇલેઝ હોય છે. એનું કાર્ય શું સર? કાંઈ સમજાતું નથી. અરે ભાઈ, સમજાઈ દઈશ, એક મિનિટ. એમાઇલેઝ નું કાર્ય શું? તો કે સ્ટાર્ચ જેવા કોમ્પ્લેક્સ નેચરના મટીરીયલ હોય, સ્ટાર્ચ, બરોબર, સ્ટાર્ચ જેવા કોમ્પ્લેક્સ નેચરના મટીરીયલ હોય, તેને એમાઇલેઝ જેવા એન્ઝાઇમની હાજરીમાં સ્મોલર અથવા સિમ્પલ મોલેક્યુલની અંદર ફેરવવામાં આવે છે, તો કે માલ્ટોઝ. બરોબર, આ કોમ્પ્લેક્સ રચના છે, આ સરળ રચના છે. આમાંથી આમાં ફેરવવા માટે એમાઇલેઝ જે છે હેલ્પ કરે છે. એમાઇલેઝ ને સિક્રેટ કોણ કરે છે? તો કે સલાઈવા કરે છે મિત્રો. બરોબર છે. ચાલો, થોડો કંટાળો આવી રહ્યા છે, થોડું ઇન્ટરેસ્ટિંગ કરીએ. બરોબર છે, તમે વેફર ખાધી છે, કોરી છે, તેને ભીજવવાનું કામ કોણ કરશે? તો કે સલાઈવા. બરોબર, સલાઈવા ક્યાં આવેલી છે? તો કે મોઢાની અંદર આવેલી છે, માઉથ ની અંદર આવેલી છે. બરોબર. તે સિવાય હવે તમે કોઈ પણ ખોરાકની અંદર લીધો, એમાં જેવા સ્ટાર્ચ જેવા કોમ્પ્લેક્સ મોલેક્યુલ છે, તો એને સ્મોલર મોલેક્યુલ ની અંદર ફેરવવા માટે સલાઈવાની અંદર એક એન્ઝાઇમ આવેલો છે, એનું નામ આપો એમાઇલેઝ. સમજાય છે મિત્રો? ઓકે, સમજાઈ ગયું છે. તો હવે મિત્રો, આ એન્ઝાઇમ એમાઇલેઝ જે છે તેના વિશે થોડીક માહિતી મેળવી. તો મિત્રો, આને સલાઈવરી એમાઇલેઝ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સલાઈવરી. કારણ કે લાળ ગ્રંથિની અંદરથી, સલાઈવરી ગ્લેન્ડ ની અંદરથી મિત્રો સિક્રેટ થાય છે. બરોબર છે, એટલે આને સલાઈવરી એન્ઝાઇમ પણ કહેવામાં આવે છે. એમાં કઈ એવું કઈ લોજિક છે નહીં. એનું કામ શું? તો કે સ્ટાર્ચ જેવા કોમ્પ્લેક્સ નેચરના જે હોય તેને માલ્ટોઝ જેવા સિમ્પલ ટેક્સચરમાં તો સ્મોલર મોલેક્યુલમાં રૂપાંતરિત કરે છે. બરોબર છે મિત્રો? ચાલો, આ થઈ ગયું આપણું સલાઈવા. સલાઈવાની અંદર એક મિત્રો એમાઇલેઝ જે છે આઈએમપી છે, એક્ઝામ ની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે. મોસ્ટલી બધાને ખબર હતી. બરોબર છે, ખબર જ હશે ભાઈ, આટલું તો ખબર જ હોય ને યાર. ચાલો, ત્યારબાદ મિત્રો હવે આવે છે ટંગ. ટંગ શું આવે છે? તો કે ટંગ. ટંગ, ટંગ નો સ્પેલિંગ જોવો પડે, TOUNGUE. જ્યારે તમે આવી રીતે ભણાવતા હોય ને ત્યારે તમને સ્પેલિંગ મિસ્ટેક થવાની બહુ બીક લાગે. આ હકીકત છે, હું તો સીધું જ તમને કહું છું, મારે આવું થાય છે. એમથી તો મિત્રો મારી ઇંગ્લિશમાં પકડ સારી છે પહેલેથી, પણ છતાં પણ પહેલેથી ગુજરાતી મીડિયમ માર્યા એટલે અમુક વાર તમને કોન્ફિડન્સ ન આવે. બરોબર, ઇંગ્લિશમાં બોલી પણ લઈએ, લખી પણ લઈએ, બધી જ વસ્તુ વિધાઉટ સ્પેલિંગ મિસ્ટેક આપણે કરી લઈએ. પણ જ્યારે આવી રીતે આવા પ્લેટફોર્મ ની અંદર ઊભા હોય ત્યારે આપણે ન પડતો હોય તોય ખોટો પડી જાય. બરોબર છે. તો હવે મેં આ કીધું એટલે હવે બધા મારા સ્પેલિંગ ઉપર જ ધ્યાન રાખવાના છે, મને ખબર છે.
બરોબર, પણ આપણે ક્યાંય થિયરી લખવાની છે નહીં. 14 માર્કનો ક્વેશ્ચન લખવાનો છે, એની MCQ કરવાના છે. તમને સ્પેલિંગ આવડે કે ન આવડે, તમને ટપકું કરતા આવડવું જોઈએ. બરોબર છે. ચાલો મિત્રો, ટંગની વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો, જ્યારે ખોરાક ફૂડ આપણા માઉથ ની અંદર આવે છે, બરોબર છે, તો તેને ડાયજેસ્ટ થવા માટે પ્રોપર ઉથલ પાથલ થવી જરૂરી છે. દાંતની અંદર ખોરાકને કપાવવા માટે, ચીરવા માટે, દાબવા માટે જીભની મદદથી મિત્રો ઉથલ પાથલ થતી હોય છે, જે જરૂરી છે. બરોબર છે. તો ટંગનું મુખ્યત્વે કાર્ય જ આવું હોય છે. તેના જે મસલ્સ હોય છે, બરોબર, તે રિધમેટિકલી કાર્ય કરતા હોય છે. બસ બીજી કઈ વસ્તુ નથી. ઉથલ પાથલ કરે છે અને જે આગળનો ખોરાક જે આગળ જઠર સુધી લઈ જવાનો છે ત્યાં સુધી પહોંચાડવામાં મદદ કરે છે. ખોરાકને આગળ અન્નનળીની અંદર પાસ થવા માટે મદદ કરે છે. બરોબર છે. ટંગની અંદર બીજું કોઈ વસ્તુ IMP છે નહીં મિત્રો. સલાઈવામાં થોડું ઘણું હતું. બરોબર છે. ત્યારબાદ મિત્રો આવે છે આગળનું, જે છે ઓસિયોફેગસ, ઇસોફેગસ. ઘણા બધા લોકો ઘણી બધી વસ્તુ કરે છે. સ્પેલિંગ એ 2-4 જગ્યાએ તમને અલગ અલગ દેખાડશે. ઘણે ઠેકાણે જોવો ને તો ઓસિયોફેગસ લખેલું, એટલે O E થી સ્ટાર્ટ થાય. બરોબર, એસો એ રીતે ઓસિયોફેગસ હોય. ઘણે ઠેકાણે તમને ગૂગલ ઉપર આવું મળશે ઇસોફેગસ. બરોબર, તો ગમે એ લખો, આપણને ટપકું કરતા આવડવું જોઈએ. બરોબર છે. તો મિત્રો ઇસોફેગસ ની વાત કરી તો ઇસોફેગસ એટલે થાય શું? ઇસોફેગસ. બરોબર, ઇસોફેગસ ગુજરાતીમાં કહી દઉં અન્નનળી. બરોબર છે. તો from the mouth the food is taken to the stomach through the food pipe or esophagus. ફૂડ પાઇપ ઓર ઇસોફેગસ. બરોબર, એટલે આ એક પ્રકારનો શબ્દ છે જેનો ગુજરાતી મીનિંગ થાય છે અન્નનળી. બરોબર છે. માઉથ થી લઈને, બરોબર, ઇસોફેગસ જે છે અહીંયા માઉથ થી લઈને જઠર સુધી ખોરાકને પહોંચાડવાનું કાર્ય કરે છે. બરોબર છે, જેને ફૂડ પાઇપ અથવા તો ઇસોફેગસ કહેવામાં આવે છે. બધાને કંટાળો આવે છે, મને ખબર છે, પણ શું કરવું યાર, આ એક છે જેવું યાર. આમાં કઈ બહુ હેવી લોજિક નથી લગાડવાનું. મને ખબર છે જેમ જેમ લોજિક ઓછું થતું જાય એમ બધાને કંટાળો હતો. હમણાં મેથેમેટિક્સ ની અંદર ટકાવારીમાં બધાને મજા આવી હતી નહીં? ટકાવારી હોય, નફો ખોટ હોય, એમાં તો બધાએ નોટ્સ પણ બનાવી, રેગ્યુલર ટેસ્ટ પણ આપતા, રિવિઝન પણ મારતા. બરોબર, બધાની ક્વેરી પણ આવતી. હવે ધીમે ધીમે એક્સાઇટમેન્ટ ઓછું થતું જાય ભાઈ, એમ લોજિકલી છે. બરોબર, ચાલો તો હવે મિત્રો આપણે આગળ ચાલીએ તે પહેલા મિત્રો થોડું રિવિઝન કરી લઈએ. બરોબર, સૌથી પહેલા ડાયજેસ્ટિવ સિસ્ટમ ની અંદર મિત્રો એલિમેન્ટરી કેનાલ, તો કે માઉથ થી લઈને એનસ સુધીની ગુહા અથવા તો લોંગ ટ્યુબ. બરોબર છે. ત્યારબાદ મિત્રો માઉથ ની વાત કરીએ તો કે ત્યાંથી જ શરૂઆત થાય છે ખોરાકની. બરોબર છે. ખોરાકની શરૂઆત થાય છે તો કે કઈ રીતે? તો કે એમાં જે ટીથ હોય 21-23 ફોર્મેશન. બરોબર છે. ICPM આ વસ્તુ IMP છે, જેની મદદથી જ ખોરાક જે છે કપાય છે અથવા તો દળાય છે. ટંગની મદદથી ઉથલ પાથલ થાય છે અને આગળ ચાલે મોકલે છે. ત્યારે સલાઈવા, તો કે ફૂડ ને કેવો કરે છે? વેટ કરે છે. બરોબર છે. ભીજવે છે, ભીનો કરે છે. બરોબર, એની અંદર એમાઇલેજ નામનો ઉત્સેચક સલાઈવરી ગ્લેન્ડ માંથી જે સિક્રેટ થાય છે એનું કામ શું હોય? તો કે સ્ટાર્ચ માંથી માલ્ટોઝ એટલે કે કોમ્પ્લેક્સ નેચર વાળા જે કાંઈ અણુ હોય છે તેને સિમ્પલ ફોર્મમાં ફેરવે છે. બસ એટલું જ ભણ્યા છે આપણે, હજી તો અહીંયા જ ગયા. બરોબર, હવે મિત્રો આપણે સ્ટમક લઈશું. સ્ટમક, બરોબર છે, જે મુખ્ય પોર્શન છે, જે કેવો છે તો કે મુખ્ય ડાયજેસ્ટિવ સિસ્ટમ ની અંદર બે વસ્તુ મેન છે. આ સલાઇવરી ગ્લેન્ડ, માઉથ ને એ બધું તો ઠીક છે, પરંતુ આપણે પરીક્ષા લક્ષી વાત કરીએ તો અલગ વસ્તુ છે, જેમાં સ્ટમક હોય, સ્મોલ ઇન્ટેસ્ટાઇન હોય. બરોબર, એ સિવાય લીવર ને પેનક્રિયાસ પણ હોય. બરોબર, આ બધી વસ્તુ કામની છે. ચાલો મિત્રો સ્ટમક ની વાત કરીએ મિત્રો. બરોબર છે. શું? તો કે સ્ટમક. બરોબર, સ્ટમક ની વાત કરીએ. સ્ટમક નું ગુજરાતી તો બધાને ખબર જ છે, અને નથી આવડતું આનું ગુજરાતી તો ચા પી લ્યો, કારણ કે આ તો આવડવું જ જોઈએ ને. સ્ટમક એટલે થશે મિત્રો જઠર. સીધી વસ્તુ છે, જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ખોરાક
ફૂડ લઈએ, બરોબર, મોંમાં મૂકીએ, દાંત દ્વારા કપાઈ જાય, જીભ દ્વારા ઉથલો લાગી જાય, સલાઇવરી ગ્લેન્ડ જે છે એમાં એમાઇલેજ નાખી દે અને જીભ પછી એને આગળ ધક્કો મારી દે. જો આ પ્રોસેસ છે. જીભ ટંગ જે છે એને આગળ ધક્કો મારી જાય એટલે એસોફેગસ ની અંદર આવશે. ઇસોફેગસ માંથી સીધું ક્યાં આવશે? સ્ટમકમાં આવશે. તો જેવો જઠર ની અંદર ખોરાક પડશે એટલે જઠર એક્સપેન્ડ થશે, બરોબર છે. થોડી એની દિવાલો જે છે એ એક્સપેન્ડ થશે અને એની દિવાલોની અંદર પાછા મિત્રો ડાયજેસ્ટિવ જ્યુસીસ આવેલા હોય છે, બરોબર છે. અમુક એન્ઝાઇમ આવેલા છે, એ બધું સિક્રેટ થવાનું શરૂ કરશે અને ફર્ધર આગળ પાચન એટલે કે ડાયજેસ્ટ થવાની પ્રોસેસ ત્યાંથી પ્રોપર શરૂઆત થાય છે, બરોબર છે. આગળનું માઉથ ની અંદર જે હતું એ બધું ફિઝિકલ ડાયજેસ્ટ હતું, એટલે કે કાપકૂપનું ને ઘંટી જેવું કાર્ય હતું. દળવાનું જે આગળ આવે પણ અહીંયા માત્ર ઉપર છેલ્લું કાર્ય હતું. હવે જે છે સ્ટમક ની અંદર જો ભાઈ આ લીવર છે, આ આગળ ડાયાગ્રામ પ્રોપર નથી, લીવર છે અહીંયા, બરોબર. એક રીતે જોઈએ તો અહીંથી સ્ટમક છે, બરોબર, આ સ્ટમક છે. હવે સ્ટમક ની અંદર પહોંચે છે મિત્રો, બરોબર છે. તો ન્યાની વાત કરીએ તો સ્ટમક ની દિવાલમાં, સ્ટમક જે છે એની વોલ હોય ને